આજે પ્રકટીકરણનો આપણા અભ્યાસનો 23મો એપિસોડ છે અને 26 જૂન 2026 શુક્રવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. આપણે ગઈકાલે જોયું હતું કે હલવાને રાજ્યાસન પર ઈશ્વર પિતા જે બેઠા છે તેમના હાથમાં જે બંધ ઓળિયું હતું એ ઓળિયું લીધું અને તે વખતે જે 4 પ્રાણીઓ અને 24 વડીલો એ હલવાનના પગમાં પડ્યા અને જાણે કે સ્તુતિ કરી, આભાર માન્યો કે હવે આ ઓળિયું ખોલવામાં આવશે, મુદ્રા તોડવામાં આવશે. અને તે વખતે વડીલો જ્યારે પગમાં પડ્યા છે, પ્રાર્થનાના ધૂપ ઈશ્વર પિતાની આગળ ચઢાવવામાં આવ્યા છે અને નવું કીર્તન તેઓ ગાતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતા હતા, કારણ કે હવે મુદ્રા તોડવામાં આવશે. હવે ત્યાર પછી 5મો અધ્યાય ને 11મી કલમ, પ્રકટીકરણ 5 અને 11 ત્યાં લખ્યું છે, મેં જોયું, યોહાન કહે છે, મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ, જે રાજ્યાસનની આસપાસ પ્રાણીઓ હતા 4, 24 વડીલો હતા જે પગે પડ્યા છે અને એમની આસપાસ ઘણા દૂતોની વાણી મેં જોઈ, સાંભળી. હવે ઘણા દૂતો એટલે સ્વર્ગમાં ઈશ્વરની સ્તુતિ આરાધના કરનારા ઘણા બધા દૂતો, અસંખ્ય ગણી ના શકાય એટલા દૂતોની સેવા, ઈશ્વરની સ્તુતિ આરાધના કરવાની સેવા એમની. અને એ કે છે, મેં ત્યાં જોયું ત્યારે લખવામાં આવ્યું છે, ગણતરી લાખો લાખ ને હજારો હજાર હતી. એનો અર્થ એ થાય કે ગણી ના શકાય એટલા બધા દૂતોની ફોજ સ્વર્ગમાં સ્તુતિ ને આરાધના કરતા હતા. ત્યાર પછી 12મી કલમ, 5મો અધ્યાય 12મી કલમ, જો તમારી પાસે તમારું બાઇબલ છે તો તમે એમાં જુઓ. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું, તેઓએ એટલે દૂતોએ મોટે ઘાટે કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મારી નાખવામાં આવેલા એ હલવાન તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા અને સ્તુતિ પામવાને યોગ્ય છે. દૂતો કહેતા હતા, સ્તુતિ કરતા હતા. હવે અહીં આગળ જો તમે 12મી કલમમાં જોશો ને તો પ્રભુ માટે 7 બાબતો કહેવામાં આવી. 7 બાબત. 7માંથી પહેલી 4 પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન અને સામર્થ્ય એ ઈશ્વરને માટે કહેવામાં આવ્યું, પ્રભુને માટે કહેવામાં આવ્યું, એમની સ્તુતિ કરવાને માટે. અને ત્યાર પછી 3 બાબતો, માન, મહિમા અને સ્તુતિ, એ ઉદ્ધાર પામેલાઓ ઈશ્વરની સ્તુતિ કરે છે. એટલે 7 બાબતો એ ફરીથી પાછું સંપૂર્ણ ગણી શકાય. અને અહીં આગળ તેઓ સ્તુતિ કરતા કહેતા હતા અને હલવાનને જે મારી નાખવામાં આવ્યું એ સજીવન થયેલું છે. હવે અહીં આગળ જ્યારે આપણે જોઈએ છીએ 5મો અધ્યાય 13મી અને 14મી કલમ, વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને
સ્તુતિ, માન, મહિમા ને સત્તા સરદા સર્વકાળ હો. હવે આ લોકો જે દૂતો અને સેવાઓ કરતા હતા અને એમની સ્તુતિ કરતા હતા, ત્યારે કહે છે ઈશ્વર પિતાની સ્તુતિ, બાપની સ્તુતિ અને ઈશ્વર પુત્રની સ્તુતિ, ઈશ્વરની અને હલવાનની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તેઓ સ્તુતિ કરતા હતા. અને માન, મહિમા અને ગૌરવ સદાકાળ એમને હોજો. જૂના કરારમાં આપણે એ બાબત જોઈએ છે કે ઈશ્વર પિતા એમને જ માન મળે, એમની સ્તુતિ થાય, એમનો મહિમા થાય. અને ત્યારે કહે છે ચારે પ્રાણીઓએ કહ્યું કે આમેન, આમેન. આમેન એટલે એ પ્રમાણે થાવ. ઈશ્વરની સ્તુતિ થાવ, પ્રભુ બાપની સ્તુતિ થાવ, હલવાનની સ્તુતિ થાવ, એમને માન, મહિમા ને ગૌરવ મળે. એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. હવે અહીં આગળ જે વડીલો છે સમર્પણ અને નમ્રતા દર્શાવે છે. જે 24 વડીલો છે, હવે હું તમને યાદ કરાવું કે 24 વડીલો એ શરૂઆતમાં 4થા અધ્યાયમાં મેં કહ્યું હતું કે 24 વડીલો એ મંડળીનું પ્રતીક છે. યોહાનને ઉપર બોલાવી લેવામાં આવ્યા એટલે એ મંડળીનું પ્રતીક છે. એટલે મંડળી એટલે જેઓ વિશ્વાસ કરેલો, વિશ્વાસ કરીને મરણ પામેલા અને જેઓ જીવતા હતા અને ગગન ગમન વખતે લઈ ગયા છે એ લોકો, એનું પ્રતીક એ ગણી શકાય એવો એનો અર્થ થાય. એટલે કે છે સમર્પણ અને નમ્રતા દર્શાવે છે. અને સ્વર્ગમાં ઈશ્વર પિતાની આરાધના થાય છે. હવે 24 વડીલો એક પ્રતીક છે, સિમ્બોલ છે. એ રીતે આપણે તેમને ઓળખવાના છે. હવે જ્યારે આ સ્વર્ગનું દ્રશ્ય છે, યોહાન કહે છે, ખરેખર યોહાન પાત્મસના બેટમાં જ હતા, સદેહ ત્યાં જ હતા, પણ આત્માના સામર્થ્યમાં જ્યારે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, ઉપર બોલાવવામાં આવ્યા, ત્યારે આ બધું જોયું એમણે. એટલે 96ની સાલમાં યોહાને સંદર્શનમાં જે જોયું એ લખ્યું છે. અને 4થા અધ્યાયથી 22મા અધ્યાય સુધી જે બનવાનું છે એ કહ્યું છે. એટલે આ બધું બનવાનું છે. એટલે આપણે જ્યારે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ ત્યારે આપણી ભૂલ ના થાય કે ગેરસમજ ના થાય. આ બધું બની ગયું નથી. યોહાનને સંદર્શનમાં બતાવ્યું છે કે આવું આવું બનવાનું છે. એનો અર્થ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, મંડળીને લઈ જશે અને પછી આ બધી બાબતો બનવાની છે. ઈશ્વર પિતાના હાથમાં ઓળિયું હશે અને હલવાન એ ઓળિયું હાથમાંથી લેશે અને સ્તુતિ આરાધના કરવામાં. આ યોહાને જાણે કે ચિત્રપટ પર જોતા હોય એવું યોહાનને સંદર્શન થયું. એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. અને આખા પ્રકટીકરણમાં એ જ બાબત આપણે જોવાના છે કે હજુ એ બનાવો બન્યા નથી. યોહાન 96ની સાલમાં સંદર્શનના ઉપર ગયા છે, પણ વાસ્તવમાં હજુ આ બધા બનાવો એના સમય પ્રમાણે બનવાના છે. એ બાબત આપણે યાદ રાખવી જોઈએ. એટલે આજે એ બાબત આપણે જોઈએ છીએ કે હલવાને ઓળિયું હાથમાં લીધું. હવે ખોલવાને માટે એ એકલા જ સમર્થ હતા, એ આગળ જોયું છે. અને ઓળિયું જ્યારે ખોલશે ત્યારે શું શું બનશે એ હવે આપણે જોવાના છે. પણ એના પહેલાં યહૂદી પ્રજા એનો ઉલ્લેખ બાઇબલમાં જૂના કરારમાં છે, નવા કરારમાં છે. પણ એમાંથી આપણે કેટલીક બાબતો સમજીશું તો આ પ્રકટીકરણનું ઓળિયાની બાબત આપણને બરોબર સમજી શકાશે. અને એટલા માટે આપણે પ્રભુની સહાય માગીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ.
પ્રભુ, અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજે જે વચન અમે સમજ્યા, શીખ્યા, એનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.